ઘણા બધા ભાઈઓની કોમેન્ટ આવી કે ભાઈ ભગનને ના વેચો, ભગનને ના વેચો. તો મારા બધા વાલા સબસ્ક્રાઈબર કોમેન્ટ કરતા હોય તો ભરત થરા ભગનને હવે ક્યારે નહીં વેચીએ. ભાઈ ફાઇનલી ઝેર ક્રોસ કરી રહ્યો છે આપણી ગૌ માતા શિવાનીને, તો સારું છે ભાઈ, ગુડ ન્યૂઝ. ચેર ચેર હમારા રાજા કો ખુલ્લા કિયા હે અભી. હવે શું થાય છે જોઈએ. તો છતાં ઝેરીએ બીજા બોલથી શિવાનીને ક્રોસ કરાવવાની ગણતરી છે. ઝેરીઓ શિવાનીને ક્રોસ કર્યો નથી. નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. ભાઈઓ વાગ્યા છે 10 વાગે આવ્યો છું ફાર્મ ઉપર. તો કેમ છો બધા? મજામાં? તો આપણે શિવાની ગૌ માતાને કરી લઈએ દર્શન. જય જય શિવાની ગૌ માતા. દળી આપણી મીરા, આપણી ગોરલ, પંખોડી અને આપણી ભેંસ તમ્મો લાખી દાદા અંદર છે. આપણો બુલ ધીમે ધીમે અંદર આવવા માંડ્યો છે, સાર ખાવા માંડ્યો છે. અને કાબરી ગૌ માતા, આ ગૌ માતા, આપણા વાઘ બારે બે બેઠા છે. હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ, એક વસ્તુ તમને કહેવાની હતી કે ગાયું તો આપણે જે કે વેચી નહીં, પણ લોકોના ખૂબ ફોન આવ્યા. ભરત ખરાને લોકો ઓળખતા થઈ ગયા, નામથી બોલાવતું. ભરતભાઈ બોલો છો, ભરતભાઈ બોલો છો. ખૂબ બધા ભાઈએ તો વાતથી મજા આવી ગઈ. અને આ એક તમને ચાન્સ હતો કે ભરત ખરાની કાંકરેજ ભાવ ઉપર વેચવાની હતી. એ ચાન્સ બધા ભૂલી ગયા છીએ. અને હવે મને એવું લાગે છે ઘણાના ફોન આવે છે અને લગભગ હવે એવું ડિસિઝન છે કે માણસ આપણે સેટ થઈ જશે તો પછી ગૌ માતા વેચવાનો કોઈ ગણતરી નથી. અને ઘણા બધા ભાઈઓની કોમેન્ટ આવી કે ભાઈ ભગનને ના વેચો, ભગનને ના વેચો. તો મારા બધા વાલા સબસ્ક્રાઈબર કોમેન્ટ કરતા હોય તો ભરત થરા ભગરને હવે ક્યારે નહીં વેચે. જેમ કે આપણા ફાર્મમાં લાઈફ ટાઈમ રહેવાવાળી ગાયો ભગર હવે કોઈ દિવસ નહીં વેચાય, પારે પણ કોઈ દિવસ નહીં વેચાય. અને બીજી આપણી શિવાની ગૌ માતા ક્યારે પણ આપણા ફાર્મમાંથી નહીં જવાની. પછી આપણી ગોરલ અને આપણી પંખોડી. તો જો હવે કદાચ કોઈ સારો વ્યક્તિ આવશે તો 1-2 ગૌ માતા વેચવાની છે. જેમ કે આ મીરા કદાચ વેચવાનું થશે. અને બીજી વસ્તુ કે ગૌમૂત્ર પણ સારું ભેગું થાય છે, તમે જોઈ શકો છો. બીજું બેરલ પણ આપણે આવી ગયું છે અને આજે બીજા પણ 8 બેરલ ત્યાંથી મોકલાવાના છે. તો ભાઈઓ, આ બધી લાઈફ ટાઈમ રહેવાવાળી ગાયો આપણી છે. અને મીરાને કોઈ સારો વ્યક્તિ આવશે તો વેચશું. બાકી મીરા અને લગભગ દળીને ગણતરી કોઈ નહીં, કેમ કે એની લાખી રાખવાની ગણતરી છે. ભેંસ કોઈ સારો ગ્રાહક આવશે તો આપશું. તમ્મુમાં ઘણા લોકો એમ કે ભાઈ તમ્મુ ના વેચશો, તો એ પણ વિચારશું. અને આપણી આ બે ગૌ માતામાં કદાચ કોઈ સારો વ્યક્તિ સેવા કરવાવાળો આવશે તો આપવાની, બાકી કોઈ ગણતરી નથી. આખો રોટલો ખાતી છે તો અહીંયા અડધો રોટલો ખાઈને ફાર્મમાં રહેશે. અને ભાઈઓ, આઈ એમ સો સોરી મારા ભાઈઓ, મારી ભૂલ કે તમે આટલો બધો મારી ગાયોને પ્રેમ કરો છો. આટલા બધા ફોન આવ્યા, આટલા બધા મેસેજ આવ્યા, એ પણ મને થઈ ગયું કે મારા યુટ્યુબ ફેમિલીને જે અમુક લોકો જેમને ગાયો નથી રાખી કે રાખતા હોય પણ એમને મારી ગાયો પ્રત્યે આટલો પ્રેમ છે, તો તમારો બધો દિલથી આભાર. તમારો નાનો ભાઈ કરીને માફ કરજો. મારી કોઈ ભૂલ થઈ હોય તો કોઈ નિર્ણય લઈ લઉં છું, પણ મને માફ કરજો. કેમ કે અમુક સમયે શું છે કે આપણે પપ્પાનું ને એમનું જોઈને એવું અમુક સમય થાય કે ભાઈ ગાયો પપ્પા માટે આટલું કરી શકીએ. પણ પપ્પાને કાલે મેં મનાયા અને પપ્પાને કીધું પપ્પા તમે એક માણસ વ્યવસ્થિત મને રાખવા દો. અને કાલે એક વિડીયો મૂક્યો હતો કે ભાઈ આપણે ફાર્મમાં માણસની જરૂર છે, તો લોકોએ ખૂબ શેર કર્યો. 25,000 ઉપર લોકોએ શેર કરી નાખ્યો એ વિડીયો. અને હજારો ભાઈઓના ફોન આવ્યા કે ભાઈ અમે તમારા ફાર્મમાં રહીશું, આમ રહીશું. તો ભાઈ બધાનો દિલથી આભાર. ભરત થરાયા તમારો બધાનો આભાર વ્યક્ત કરે છે. અને આવો નવો સપોર્ટ બનાવી રાખજો. અને જલ્દી આપણે ફાર્મમાં માણસનું સેટ કરશું તો પછી કોઈ ગૌ માતા વેચવાનો આપણે કોઈ ટાર્ગેટ નથી ભાઈઓ. પણ તમારો પ્રેમ અઢળક જોયો, મને દિલ ખુશ થઈ ગયું. અને ઘણા બધા ભાઈઓ અત્યારે હવે જોઈ રહ્યા છે કે અમુકના ફોન આવ્યા. હું આજે આપણી ગાય હાલતો હતો તમ્મુ, પણ તમ્મુની જેને ખબર હશે ને એ જ લઈ શકે, બાકી કોઈ ના લઈ શકે. તમ્મુનું શું રેકોર્ડ છે, શું ડેટા છે એ જોવે ને ત્યારે એમ થાય કે ભરતભાઈ 35,000માં મફત ગયા હાલતા હતા.
તમ્મુ કે 39ની વાસળી છે ભાઈ. પહેલા વેતરમાં જબરજસ્ત 7 લીટર દૂધ આપેલું છે. અને બીજા વેતરમાં તો મોટો ફાયદો શું હતો કે થરા વાળીનાથનો આંકલો તે ગાભણ હતી ભાઈ. એક બચ્ચી આવી ગઈ હતી વાસળી તો તમારું કોમ થઈ ગયું. જેમ કે દૂધ તો એની મામ હશે તો રૂપ તો આવી જતું. પડો મારા નસીબમાં લખેલી હશે. અને તમારો બધાનો અઢળક પ્રેમ આપવા બદલ તમારો બધાનો દિલથી હું એકવાર આભાર માનું છું. અને શિવાની ગૌ માતા આપણી બધી ગાયની રક્ષા કરશે અને ભગવાન માતાજી વ્યવસ્થિત મસ્ત માણસ મળી જાય એવી બધા પ્રાર્થના કરજો. અને ભેંસ તો આપણે વેચવાની થશે એનું કારણ છે કે આપણા ફાર્મમાં ઓલરેડી ઘણી બધી ગાયો છે. ભેંસને થોડું ઓછું સેટ થાય એના માટે વેચવાની છે. કે ભેંસ પણ બહુ દૂધની સારી છે. બધા રેકોર્ડ એના કમ્પ્લીટ છે. તો ભાઈ એક વસ્તુ નક્કી કર્યું કે તમે લોકોએ આટલી બધી કોમેન્ટ મારી અને મારો નિર્ણય ચેન્જ થયો હોય તો તમારા લીધે. જો મેં વેચવાનો વિચાર કર્યો હોય ને તમે કોઈ કોમેન્ટ ના કર્યું હોત ને તો કદાચ ગાયો વેચી ગયો હતા. ઘણાના ફોન આવ્યા. તમુને 35,000 34,000 ઘણે માગી પણ પછી મેં થોડું લેટ ગો કર્યું. આજે હજારો ફોન આવેલા છે. બીજી વસ્તુ મેન ફાયદો એ થયો કે તમારા બધાને મારો નંબર મળી ગયો અને તમે બધાએ મારો કોન્ટેક કરવા મળ્યા. કોઈક સમય એકબીજાનું કામ થશે ભાઈઓ. તો જે કરે ગૌ માતા કરે છે. ગૌ માતાના આધારે આપણે જીવવાવાળા છીએ. અને ભગવાન માતાજીને પ્રાર્થના બધા કરજો કે મારી ઉઘરણી જલ્દી પતી જાય અને પછી હું અને ગાયો અને આપણે વ્લોગ આપણી ફેમિલી મોજથી રહેશું. અને હવે તમારો ભાઈ નહીં ટેન્શન કરે એનું કારણ છે કે તમે બધા મારી સાથે છો યાર. તમે બધા સાથે છો તો ભરત દેસાઈ કોઈ જાતનું ટેન્શન નહીં કરે. કાલે 2 વ્યક્તિને એવા ફોન આવ્યા જે આપણે સબસ્ક્રાઈબર છે, આપણે કોઈ એમનો પરિચય નહીં. મેં કે તમારે પૈસાની જરૂર તમે પૈસા લઈ જાઓ. પણ મેં કીધું ભાઈ તમે કીધું ને તમારો આભાર છે. અને મને કે તમે કોઈ જાતનું ટેન્શન ના કરશો. તમારી ઉઘરણી પણ આવી જશે ને તમે ગૌ માતાનું કામ કરી રહ્યા છો તો બિંદાસ રહો ભાઈ. શું કેમ ટેન્શન લો યાર. તો ભાઈ જે પણ કોઈ મારી ભૂલ થઈ હોય તો મને માફ કરજો. અને હવે આપણે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીશું. તો હવે ફટાફટ ગૌ માતાને નિયર હું કરી દઉં કેમ કે આજ સવારે હું થોડો લેટ આવ્યો હતો. અને હવે આપણે મળીએ મોડા. જો ભાઈ છતાં ઝેરીએ બીજા બુલથી શિવાનીને ક્રોસ કરાવવાની ગણતરી છે. ઝેરીઓ શિવાનીને ક્રોસ કરે એમ નથી. જો ભાઈ શિવાની લગભગ વિયાણાને 7-8 મહિના થઈ ગયા છે. અને 2 વાર આપણે બીજદોન કરાયા પણ નથી ઠેરતી. એટલે કરીને હવે આ બુલથી ક્રોસ કરાવીએ છીએ. અને આપણો ઝેર સામે રહેજો. પણ ઝેર કાલનો ભેગો હતો પણ ઝેર નથી ક્રોસ કરતો. તો આપણે શિવાનીના બુલથી કાપણ કરાવીએ. કેમ કે હવે બીજદોન કરાવવાનો સમય ખૂબ પીરિયડ પતી ગયો. એનું કારણ છે કે લગભગ 3 વખત બીજદોન કરાય. બીજદોનથી નહીં ઠેરતી ને પછી આપણે અત્યારે ગૌ માતા દોવા દે ને પછી બહુ ક્યાં પછી બીજદોન કરાવીએ ને એના કરતી હવે આપણે કોકરેજ નસલનો બુલ છે તો આનાથી ભાઈઓ ક્રોસ કરાવી દઈએ. બરાબર છે. હમારા રાજા કો ખુલ્લા કિયા હે અભી. હવે શું થાય છે જોઈએ. ચેર જાય है कि बाजू नहीं जाता જોઈએ. ચેર 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 જા તારો કોકરેજી પાવર બતાવી દે. ચેર ऋषि बड़ा है बचा तो नहीं. चल 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 जा તું તાર વડ એને માર. તારામ તારા પણ હોય તો હો. તારામ તારું પણ હોય તો પહોંચી જા. ચેર પાછા કોકરેજી છે એ. એમ તો ચેરનો શેકડો પાડીને પેલો
પડશો ને. તમે બધા સબસ્ક્રાઈબર મને એમ કહો કે ભરતભાઈ તમે ચેરને ખુલ્લો નહીં કર્યો, પણ ચેરને ખુલ્લો કર્યો, પણ ચેર કોન્ક્રીટ સિવાય લગભગ ક્રોસ કરતો નથી. જોઈએ છીએ હવે. ચેર ચેર ચેર. તો ભાઈઓ જો ચેર ક્રોસ કરતો ભાઈ ફાઇનલી ચેર ક્રોસ કરી રહ્યો છે આપણી ગૌ માતા શિવાનીને. તો સારું છે ભાઈ, ગુડ ન્યૂઝ. ચેર ચેર